જો ભાઈ અમારા આ રોહિતભાઈ ને હાથ ભાગી ગયો છે, તમે જોઈ શકો છો. જો તો એ શૂટિંગ કરી રહ્યા છે. જય માતાજી મિત્રો, બધાને ગુડ મોર્નિંગ. તો અત્યારે અમે લોકો આવી ચૂક્યા છીએ પ્રકાશભાઈના ઘરે, કેમ કે આજે અમારું શૂટિંગ છે સરસ મજાનું. અને અમારા ભાઈ મહિલો જુઓ, અને જો અત્યારે શૂટિંગ ચાલુ છે. પ્રકાશભાઈ શૂટ કરી રહ્યા છે, કિશન જુઓ સાઉન્ડ વગાડે છે, અને અમારા રોહિતભાઈનો જો હાથ ફ્રેક્ચર થયું છે. હા બોલ નિધિ. કહું છું સાંભળો છો, મેઘલ ક્યારની દેખાતી નથી. શું બે યાર, તને ખબર છે હમણાંથી કેવા કેવા કિસ્સાઓ બને છે, તો એનું ધ્યાન નથી રખાતું તારાથી? અરે હું એને નવડાવવા માટે પાછળ પાણી કાઢવા ગઈ હતી, ખબર નહીં એટલી વારમાં ક્યાં જતી રહી. તો મિત્રો આજના બ્લોગમાં તમને બહુ જ મજા આવવાની છે, તો કન્ટિન્યુ બ્લોગ જોવાનું ભૂલતા નહીં. આઈ દે મારી દીકરી, ક્યાં હતી આ? ક્યાંથી મળી તમને? કઈ નહીં, રમતી રમતી ગામ બાજુ આવી ગઈ હતી, પણ હવે મારી વાત કાન ખોલીને સાંભળી લેજે. હવે પછી જો આ ઘરની બહાર આઈ દે મારી દીકરી, ક્યાં હતી આ? ક્યાંથી મળી તમને? કઈ નહીં, રમતી રમતી ગામ બાજુ આવી ગઈ હતી, પણ હવે મારી વાત કાન ખોલીને સાંભળી લેજે. હવે પછી જો આ ઘરની બહાર પગલું પણ ભરે ને, તો તારું ધ્યાન આના ઉપર જ હોવું જોઈએ. જો આજ જેવી ભૂલ બીજી વાર થશે ને, તો સૌથી પહેલા હું તારી પથારી ફેરવી નાખીશ. તમામ સરકારી જમીન છે, તો તમને બધાને જાહેર ચેતવણી કે 10 દિવસની અંદર તમારા ઘરો ખાલી કરીને આ જગ્યા છોડી દેજો, નહીં તો પછી ઘરમાંથી એક સામાન લેવાનો પણ ટાઈમ નહીં મળે. આ સૂચના ત્યાંના તમામ લોકોને પહોંચાડવા વિનંતી. રોહિત ગઈકાલે શું કહેતો હતો કે આપણે એનાથી શું જોયું, આજે આપણા ઉપર જ આવી ગયું ને. સાંભળો, જો આ મકાનો પાડી દેશે તો આપણે ક્યાં જશું, અને આપણે બાળકોના ભવિષ્યનું શું? તું ચિંતા ના કર, આમની બેઠક ક્યાં છે એ મને ખબર છે. હું જઉં છું ત્યાં અને આમને સમજાવવાની કોશિશ કરું. તો ગાઈસ અત્યારે અમે લોકો આવી ચૂક્યા છીએ કોટેશ્વર ગામમાં, અને આજે સરસ મજાનું અમારું શૂટિંગ ચાલુ છે, તમે લોકો જોજો. તો જો ગાઈસ અત્યારે અમારા રોહિતભાઈ અહીંયા બેઠો છે, અને બધા ભાઈઓ જો અહીંયા ઊભા છે અત્યારે. અને આજે શૂટિંગમાં ખતરનાક મજા આવવાની છે, બહુ મસ્ત શૂટિંગ થવાનું છે. તમે આવા જવાનું તમારે ખાલી ચાલુ છે ને, એટલે આમથી આવવાનું છે અને 10 રૂપિયા આપીને એક થેલી લઈને જતું રહેવાનું, બરોબર ને? આમથી મૂકો પછી આવો, આમ આવો 1 મિનિટ બાળો, તો આમ જો વ્યવસ્થિત ફીજરે આવવાનું છે, કેમથી આમ તો ચાલીને ફીજરે છે અને લઈને જતા રહે. ઓકે ચાલ, અને નાખી દેજો ચકલાન ચણારો. કેમ આનો ઉદાસ છે અને કયા વિચારોમાં ખોવાયેલો છે? કઈ નહીં યાર, બસ એ જ વિચારોમાં ખોવાયેલો છું કે હમણાંથી આપણા દેશમાં બહુ એટલે બહુ જ ખોટું થઈ રહ્યું છે. ખુલ્લેઆમ નાની નાની છોકરીઓના રેપ થઈ રહ્યા છે, આડેધડ ગરીબોના મકાનો તૂટી રહ્યા છે. હમણાં થોડા દિવસ પહેલાં ઈસનપુરમાં બધાના મકાનો તોડી નાખ્યા, અને હાલ આપણા ઓઝોન સિટીમાં આખું બળિયાદેવ નગર ખાલી કરી નાખ્યું. ત્યાંના લોકો કેવું રોતા હતા યાર, એ સીન જોવાય એવો પણ નહોતો. અરે ભાઈ, એમાં તું કેમ આટલું દુઃખી થાય છે? જે તૂટવાના હતા એ તૂટી ગયા મકાનો, એમાં આપણે એનાથી શું? બસ આ જ પ્રોબ્લેમ છે જનતાની. કોઈની સાથે ખોટું થતું હોય તો કે આપણે એનાથી શું, પણ જ્યારે આ વાત આપણા ખુદના ઉપર આવી જાય ને, ત્યારે ખબર પડે કે આપણે એનાથી શું. સમજ્યો? હા બોલ નિધિ. કહું છું સાંભળો છો, મેઘલ ક્યારની દેખાતી નથી. શું બે યાર, તને ખબર છે હમણાંથી કેવા કેવા કિસ્સાઓ બને છે, તો એનું ધ્યાન નથી રખાતું તારાથી? અરે હું એને નવડાવવા માટે પાછળ પાણી કાઢવા ગઈ હતી, ખબર નહીં એટલી વાર એના પેલા એવો કિસ્સો બનશે ને જેના વિશે કોઈએ વિચાર્યું પણ નહીં હોય. ત્યાં રહે છે અત્યાર સુધી, તો ત્યાં કોઈ જોવા પણ નતું આવતું, અને આમ અચાનક બધી જમીન સરકારી થઈ ગઈ. અરે ગરીબોના મકાનો પાડતા પહેલા એ લોકોનું ભવિષ્યનું તો થોડું વિચારો.
રોજ લઈને રોજ ખાવાવાળા માથેથી ઘરનો સહારો જતો રહેશે તો એ કઈ રીતે એનું જીવન જીવશે? જે બાળકો ભણતા હોય એમને એમનું દફતર લેવાનો પણ ટાઈમ ના મળે તો એનું ભવિષ્ય તો ત્યાં જ ખતમ થઈ જાય ને. સાવ આવો અત્યાચાર તો ના કરો, થોડુંક તો વિચારો ગરીબોનું. બસ બંધ કર તારું આ લેક્ચર. તું આ બધું ક્યાં અને કોની સામે બોલી રહ્યો છે એનું તને ભાન છે? સરકારે એકવાર નિર્ણય લઈ લીધો એ પછી ક્યારે ના બદલાય. બહાર કાઢવાને. રોહિતભાઈ શું થયું અત્યારે? રીટેક આવ્યો કોનો? આમ રે દીદા તો આ બાજુ મારી દે. હા થોડાક નીચે હા જો ભાઈ બેહીને ઊભા થાજો. પ્રકાશભાઈ શીખવાડી રહ્યા હા પકડી લેજો પાછળ. બરાબર. તું આ તું આવી જજે પાછળ. આમ આગળથી આ જો રાત તું ઊભો રહેજો. તું ઊભો થઈ ગયો તું. જો ભાઈ પ્રકાશભાઈ શીખવાડે. હવે ચાલુ તમે ખાલી જોવું કેવી રીતે ફાઇટિંગ થાય છે. જો આ પ્રકાશભાઈ બધાને શીખવાડી રહ્યા હા. માથું આવશે સીધું સ્ટાર્ટ કરી. પેલા આ જો થોડોક આગળ. આમ એક માથું આવો એટલે નજીક રહેજો. આ જો થોડું નજીક રહેજો. આ જો અને એટલું બધું કૂદવાનું ખાલી આમ કઈ આમ થઈ જવાનું. જો પ્રકાશભાઈ શીખવાડે છે ફાઇટિંગ. આમ સમજો ચક્કર આવી ગયો ને નજીક રાખજો. રોહિત હા હા તો માર માર દે. ના ના એનો પહેલા ચાલુ અલે હાલ તો ખરી આમ થોડોક હાલ. એક ઊભો થઈ ગયો. થા તું ઊભો. હા થાય ખરા હું હલુમાન માર. આ બસ આ રીતે. આ તો એનો માર. ના પણ એનો સીન નહીં આવે, તારો સીન આવશે. ચાલુ ના આમ તો બરાબર જ હતું. પ્રકાશભાઈ જોરદાર શીખવાડી રહ્યા હા. આમ બે ના આમ આંખો ફાટી જોઈ જો ગાડી આમ જોજો. અત્યારે નહીં મહિલા આમ મારે પછી અત્યારે આમ તમારો ગુસ્સો અચાનક થી ભાઈ. જો ભાઈ દાદા જય માતાજી. આ રોહિતભાઈ નો હાથ ભાગી ગયો છે તોય શૂટિંગ ઉતારી રહ્યા છે. ચાલુ જો ભાઈ જો પ્રકાશભાઈને બતાવી રહ્યા છે સીન. પ્રકાશભાઈ કહેશે ગોલી લો હિચકિચ દૂર કરો. ચાલુ બસ બતાવ્યો છે. જો ભાઈ અમારા આ રોહિતભાઈ નો હાથ ભાગી ગયો છે. તમે જોઈ શકો છો. જો તો એ શૂટિંગ કરી રહ્યા છે. હા તો દે. જોયું ભાઈ જો હાથ રાખી દે સ્ટેટ થઈ ગયો હવે. જોયું ભાઈ પ્રકાશભાઈ કેવી રીતે ફાઇટિંગ શીખવાડી રહ્યા છે અને કરી રહ્યા છે. તમે આ વિડીયોમાં બનેલો સપોર્ટ કરજો તો આગળથી તમને નવો વિડીયો હું નાખું. જો કેટલી મજા આવે છે, કેટલું એક્શન હોય છે. આમ કઈ એક કરંટ મારી ને આમ હાથ નીચે કઈ કરંટ ની હાથ આમ ઘબરાવાનું. જોયું ભાઈ કેવી રીતે શીખવાડી રહ્યા પ્રકાશભાઈ. એકદમ મોજ મોજ મજા આવી જાય એવું. ચાલુ જો ભાઈ અને અમારે જો રાજ ભૂદેવને મારશે અત્યારે જોજો. મને 2 લાત ફેટ મારશે પછી. એક લાત ને 2 ફેટ. હા બરોબર. તો બીજી ફેટ માં ગયો. હાલ અમારા ઊભો જેવો બરાબર તું આગળ આવીને અમારા હિમાંશુભાઈને લિંક પર બસ હવે આમ આયા એ મેં થોડો પાછો થોડોક મયુર હિમાંશુ એ ઉપર બે ચલે જોયું ભાઈ જોયું પ્રકાશભાઈ રાજભાઈ ફેંટ મારી. ચાલ વાંધો નહીં યાર. હા ધ્યાન રાખજો. ડાયરેક્ટ મને જોવાનો ટાઈમ ના આપતો રાજ. વાર કરે વાર નહીં આમ જેવું આમ મારી નજરે ના પડવી જોઈએ તારી ભાઈ પેલા ઠોકી દેવાની. હા ચાલ તું રે. આવા જ એક્શન વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. જેવું ભરત નું નામ ફરી જજો.
બધા ઉભા હો ચક હોય કે સરકારી કરાયું ચાલો આમ 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 ઘુમે એટલે હાથ છૂટી જશે મારો અને આમ ડાયરેક્ટ આમ દબાઈ દો. ચાલ એ આ તો આમ ઘુમે એટલે આ થઈ જશે તોય તો આમ સીધો જ આવજો ભરતની સામું ચાલો આ બાજુ કિરણ બહુ આવ્યા આ ખુરશી આમ રાખો પછી અને ભાઈ કદાચ એકાદી ખુરશી ચાલ ના મારી જતો અરે કિરણ તો નહીં લે આઈ ધ્રુવ આ એક્શન વિડીયો માટે શું કેવું તારે? અરે દેવા કુછ ગડબડ है रे बाबा જવાન બનેગા ડોન जान बनेगा डॉन ત્યાંથી કિરણ આવી. जॉन પેલા તારીખ પૂરી કર લો પેલા એકદમ આમ કમર ચડી જાય તો આમ જોરદાર એકમાં જ ભરવા બોલો નહીં ખાલી પડે હા હા એકમાં જ આ તો એકમાં ખાલી આમ ઓલું તમર ખા પછી હું આમ થોડોક જઈને પેટ ઉપર મારું એટલે પડી જજે ના ના આમ એક જ હાથે પહેલા તો એક હાથે તમર ચડશે ચાલો ચાલો આમ ચોકો હવે બધા આમ નજીક આવજો આમ એ ઉભા રહ્યો એ પડે સાઈડ માં રે ચાલે ચાલો બસ જતો રહ્યો રોહિત્યા પાછળ એક જ એમ જ ઉભા રહેજો જમીન આમ બસ હવે છેલ્લી વાર પડી ગયો અડી જા લે ફટાફટ એ હમે જ આવીને બેઠા આ લોકો આ લઈ લે બધું આવશે જલ્દી લે આ ચલો ના ના પણ અહીં દેવા કાળિયા લેડા પડી ચાલો ચલો લાત મારું એ આમળે તો થોડો તમે બતાવો આમ આમ મારું કે ના મારું મારું કે ના મારું એ રીતનું એ ચાલ ને હવે ક્યાં આમ ગામના સીમાડે જાય ભરત જોડે ઉભરે થોડું કામ ચાલો આમ ફરીને જો આમ પણ અહીંથી આમ છે ને તો આમ પેલા એના આમ રાતો મારી કઈ તારા હાથ ઉપર પ્રકાશભાઈ અમને શીખવાડી દીધું. આમ આમ એટલે આમ આમ નહીં આયા છે ને જેમ કે મસ્ત આખું જેમ આમ કૂદાય ને ચાલ ચેનલ પર પ્રકાશભાઈના જેમ એક્શન વિડીયો બનાવવા હોય એ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવા એક્શન વિડીયો જોવો અને પોતે પણ બનાવી શકો છો. આમ આમ એટલે શું? આ એમ તો બને એમ મારી ચેનલ લાઈક સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ના ભૂલતા. દાદા ખાલી થોડી વાર માટે આવજો તમે જુઓ પ્રકાશભાઈ કેવી રીતે એક્શન વિડીયો બનાવે છે, બધાને ફાઇટિંગ શીખવાડે છે અને પછી બનાવે છે. જો એમાં કેટલી વાર રીટેક આવે છે એ બી જુઓ તમે. આ વિડીયોમાં તમને ઘણું બધું શીખવા મળશે મારા મિત્રો. થોડોક હલતો રહીને આમ પડજો શેઠ ખાલી જોઈએ છે એ મનસુખ ચાલે ચાલો